તો એ ઘણી વખતે આજકાલ આપણે જોઈએ ને તો વ્યક્તિની અર્થી જતી હોય ને તો 4 લોકો નહીં, ઘણી વખતે 10-15 લોકો ભેગા થઈને ઉપાડતા હોય છે. આપણે બધા લોકોની અંદર એવી એક માન્યતા હોય છે કે માણસ મરી જાય પછી એની આપણે અર્થી ઉપાડીએ ને તો આપણને પુણ્ય મળે. જ્યારે પણ માણસ મરી જાય ને એટલે એના અર્થી ઉપર નાખીને 4 લોકો લઈ જતા હોય સ્મશાને. અને તમે બધા લોકોએ જોયું છે અને તમને અનુભવ પણ હશે. તો એ ઘણી વખતે આજકાલ આપણે જોઈએ ને તો વ્યક્તિની અર્થી જતી હોય ને તો 4 લોકો નહીં, ઘણી વખતે 10-15 લોકો ભેગા થઈને ઉપાડતા હોય છે. આપણે બધા લોકોની અંદર એવી એક માન્યતા હોય છે કે માણસ મરી જાય પછી એની આપણે અર્થી ઉપાડીએ ને તો આપણને પુણ્ય મળે. યા તો પછી ઘણા લોકો મનમાં એવી લાલચ પણ હોય છે કે આપણે જે માગે આપણને મળી જાય, આપણી જે મનની ઈચ્છા હોય પૂરી થઈ જાય. એ બધી વસ્તુ અલગ છે, કેમ કે બધા લોકો ત્યાં સ્વાર્થી જ છે. માણસ મરી જાય પછી એની અર્થી ઉપાડવામાં પણ લોકો સ્વાર્થ શોધતા હોય છે. પણ મને એક વિચાર આવ્યો, કદાચ માણસ મરી જાય અર્થી પર પડે જો કદાચ એને એકવાર પણ બોલવાનો મોકો મળતો હોત ને તો મળ્યો હોત ને તો માણસ એવું 100% બોલત કે ભલે તમે લોકો 4 લોકો મારી અર્થી ઉપાડીને હેડ્યા કે 10 લોકો ઉપર હેડ્યા, પણ મર્યા પછી તમે આટલા બધા લોકો મને ટેકો આપીને હેડો છો, પણ જીવતો જીવ તમારા બધામાંથી ખાલી એક લોકો પણ મારા ટેકાઈને ઊભો રહ્યો હોત ને, એક લોકોએ મને સપોર્ટ કરવા આવ્યો હોત ને તો આજે હું દુઃખી થઈને ના મળત, યા તો પછી મારા આત્મહત્યા ના કરવી પડી હોત. માણસો પણ કેટલા ગજબના હોય છે. સારું માણસ મરી જાય તો બધા લોકો પૂછવા આવો કે ભાઈ કઈ રીતે મરી ગયા, યા તો પછી એમને કેમ આત્મહત્યા કરી. પણ સારું જીવતું હોય ત્યારે તો સારું આપણને પૂછવા આવતું જ નહીં કે ભાઈ તમારી જિંદગીને કેવું ચાલે છે, કોઈ તકલીફ છે કે નહીં. અને આ જ વ્યક્તિ મરી જાય એટલે સારા બધા લોકો પૂછવા આવું. તમે બધા લોકોએ પેલું એક કહેવત સાંભળ્યું છે ને, ઘણી વખતે હું પણ કહું કે જીવતા માણસને પૂછતો નથી માણસ, અને મર્યા પછી માનવી બેસના રાખે છે. વાહ રે માનવી તારી ભવાઈ. અને માણસ આપણે બધા લોકો ખરેખર બહુ ચાલાક છીએ. મર્યા પછી બધા લોકો બહુ સારા બનીને બહુ જ્ઞાનની વાતો કરીએ છીએ કે મરી ના જવાય, આત્મહત્યા ના કરાય, હિંમત ના હારી જવાની હોય. હિંમત ના હારી જવાની હોય એ તો વાત સાચી, એવું ભાષણ ફક્ત બધાને આવડે. પણ કોઈ વ્યક્તિ દુઃખી થતો હોય, રીબાતો હોય, હેરાન થતો હોય તો એને જે હિંમત આવતો તો કોઈને આપણને આવડતી નહીં. અને એને આપણે લોકો હવા વાતો કરીએ કે હિંમત ના હારી જવાની હોય. એટલે પણ કોઈ વ્યક્તિ હિંમત હારતો હોય, તમે એને થોડી ઘણી હિંમત આપી શકતા નહીં, તો પછી એના પર જેટલી હિંમત હોય એટલી હિંમત તો એ લડી જ રહેતો. અને પછી એ થાકી જાય, એના પર હિંમત પતી જાય તો તમે એને હિંમત આપવા જતા નહીં હોતા, અને પછી એ વાતો કરો છો કે હિંમત ના હારી જવાની હોય. અને ખબર છે ઘણા લોકોને કે આ વ્યક્તિ બહુ તકલીફમાં છે, બહુ પ્રોબ્લેમમાં છે, બહુ દેવામાં છે, અને ઘેરથી બહુ પ્રોબ્લેમ છે, ઘરવાળા ટોર્ચર કરે છે, બરાબર. તોય લોકો આપણે ઓખાડા કોણ કરીએ છીએ, કોઈ નજર લેતા જ નહીં. અને જ્યારે આવું માણસ મરી જાય ને એટલે આખું ગોમ ભેગું થઈને એના એકન જાય કે બચારો ફલાણો વ્યક્તિ આવ્યો હતો, બહુ દુઃખી હતો, એના ઘરમાં બહુ તકલીફ હતી. પણ જીવતા જીવ 50-100-200 લોકોનું ટોળું પેલા શું કે મૂર્તિઓની જેમ જતું હોય. એક મરી ગયો હોય માણસ, બરાબર, એક લાશ પડી હોય, અને બીજા જે બધા ભેગા થઈને જે જોઈ ને બધા એ મોટાભાગના બધા જીવતી લાશો જ હોય છે. એ રહી એ માણસ તો ખરેખર જીવતા હોત તો પેલો વ્યક્તિ જ્યારે જીવતો હતો એને તકલીફ હતી ત્યારે એને જઈને પૂછોત, એને મદદ કરત. એ ઘણા માણસો એવા જોયા હોય છે કે જે લોકો બહુ બીમાર હોય, કેન્સરથી પીડાતા હોય, દવા લાવવા માટે પૈસા ના હોય, ઘરમાં ખાવાનું ના હોય, અને ગોમને ખબર હોય, હગવાલાને ખબર હોય, એમ છતાં પણ લોકો એક રૂપિયાની મદદ ના કરે. યા તો ભાઈ મદદના નામે ફોર્માલિટી માટે, સારું લગાડવા માટે લોલીપોપ આપી દે. પછી આમ પછી મરી જાય એક વ્યક્તિ હોય ના હોય એટલે આવીને સારી વાતો કરું. કીધું કે અમે તો કે ઘણો ટ્રાય કર્યો, અમે તો મદદ કરવાનો ઘણો ટ્રાય કર્યો, પણ કે છેલ્લી જેવી ઈશ્વરની ઈચ્છા. એક વસ્તુ એ સમજી લેવાનું, તકલીફમાં કોઈ નહીં ઊભું રહે. તો આપણે એક બે ભાઈબંધો, તો આપણું મા બાપ, તો આપણી ઘરવાળી. આના સિવાય આ ઘણી વખતે એવું થાય કે રેર કેસમાં આપણો મમ્મી પપ્પા કે આપણો છોકરો આપણા તકલીફમાં નહીં ઊભો રહેતો. તમે જોઈ લો આજનો જમાનો, આ વૃદ્ધાશ્રમ બન્યા એ આપણા એક આધુનિક જમાનાની એક શોધ છે, એક આડઅસર છે. વ્યક્તિઓ આજે ભણ્યા ખરા પણ ગણ્યા નહીં. આપણો એસપી હિન્દુસ્તાની ટીમવાળા અમે બધા લોકો ભેગા થઈને આ વૃદ્ધાશ્રમ બનાવીએ છીએ તો હું કોઈ અમારો શોખ થતો છે? ખરેખર આ તો બહુ દુઃખદ ઘટના કહેવાય. તો વ્યક્તિ એવું વિચારે કે અમે તો કે જેલ બનાવીએ છીએ, બરાબર. જેલ બનાવવું કોઈ સારી વાત છે યાર? બધા જે લોકો ગુના કરીને આવું અપરાધ કરીને યુવાન અંદર જેલમાં રાખવાના હોય તો વૃદ્ધાશ્રમ બનાવવું એ કોઈ સારી વાત નહીં. એ આપણા માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય. પણ તમને પેલી કહેવાય છે ને કે મારા પગમાં કોટો વાગે,
કોટાથી કોટો નેકરે. એટલે અમે લોકો વૃદ્ધાશ્રમ એટલા માટે બનાવીએ છીએ કે નવા બીજા કોઈ વૃદ્ધાશ્રમ બને નહીં, અને જેટલા બી વૃદ્ધાશ્રમ ચાલુ છે એ બધા વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય. જેટલા બી ખાલી એકલા ભણેલા લોકો હોય, બરાબર, હું ભણેલા નહીં કહેતો, જેટલા એ નોમના ભણેલા લોકો વાળા મા બાપ વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે એ બી આવીને એમના ઘરે લઈ જાય. એટલે અમુક વખતે કોટાથી કોટો કાઢવા માટે આપણે કરવું પડે. પણ અમે લોકો એ બતાવવા માગીએ છીએ, તમને લોકોને ખ્યાલ છે ને, અનાથ આશ્રમની અંદર કોઈ અમીરનું છોકરું નહીં હોય અને ગરીબનો છોકરો અનાથ આશ્રમમાં તમને મળી આવશે. મીન્સ કે બધો ગરીબ છોકરો હશે. અને વૃદ્ધાશ્રમની અંદર કોઈ ગરીબનો મા બાપ નહીં હોય, બધો અમીરનો મા બાપ હોય. એટલે અનાથ આશ્રમની અંદર અમીરનો છોકરો નહીં હોય, બરાબર, અને વૃદ્ધાશ્રમની અંદર ગરીબનો મા બાપ નહીં હોય. તો એમાં પ્રોબ્લેમો છે યાર, વિચારી હોય છે ને, તમારા પોતાના છોકરો હોય, તમે આખી જિંદગી મહેનત કરીને રાત દિવસ એક કરી મજૂર કરી છોકરો મોટો કરો, સેટલ કરો, પહેરાવો, ઘર બની આલો, બરાબર, પછી એ છોકરો તમારી ઘર પણ આવે, તમે બીમાર પડો અને તમને કાઢી મૂકે વૃદ્ધાશ્રમમાં. એટલે તમને કેવું ફિલિંગ આવે, વિચાર જેવું છે ને. મને થોડા દિવસ પહેલાં એક કાકાનો ફોન આવ્યો હતો સિદ્ધપુરથી. એક વૃદ્ધાશ્રમ હતા અને એમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ને ઘણા બધા વૃદ્ધાશ્રમમાં એવું નહીં હતું કે બધા વૃદ્ધાશ્રમ ફ્રી હોય, ફ્રી ઓફ સર્વિસ હોય. ઘણા બધા વૃદ્ધાશ્રમની અંદર આપણે મહિના ફીસ આપવી પડતી હતી. એટલે કાકો મહિના ફી આપતા હતા. મેં કીધું કે તમારું વૃદ્ધાશ્રમ ક્યારે બનશે? એમ કીધું થોડો ટાઈમ લાગશે, પણ કે તમારું વૃદ્ધાશ્રમ એટલે એમાં કોઈ પૈસા કે ફી ખરી? ના ના, અમે સેવા કરવા માટે બનાવ્યું, અમે કોઈ ફી નહીં લેવાના. એટલે કે મારી જગ્યા રાખજો. એમ કીધું હા હા કાકા, તમે તો આવી જજો, અમે તો સેવા કરવા માટે બનાવીને ફી લેવાનો કોઈ મતલબ નહીં. અમે તો થાય એટલી બધી અમે સેવા કરશું. અને જેટલો બી મા બાપ હશે એ બધા અમારા મા બાપ અંગે અમે સેવા કરવાના છીએ. મેં પછી એમને અમુક પ્રશ્નો પૂછ્યા હતા. તમે જે બી વૃદ્ધાશ્રમમાં રહો છો ત્યાં આગળ મોટાભાગનો કયા સમાજના લોકો, કોનો કેવા છોકરાના મા બાપ આવો છો? એટલે મેં કીધું કે મોટાભાગે ઊંચી કાસ્ટો, મારે કોઈ નામ નહીં લેવું, બધા વિડીયો જોવાના બધા સમજદાર જ છે. તો કયા કયા સમાજના લોકો વૃદ્ધાશ્રમની અંદર હોય છે? મોસ્ટલી બધા મા બાપ હતો ને એ બધાનો છોકરો ભણેલો હતો. આપણે ખાલી ભણેલો જ કહેવાય, ગણેલો ના કહેવાય. કેમ કે ગણેલો હોય તો ખરેખર મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી ના જાય. એટલે પછી મેં એ કાકાને બીજો એક પ્રશ્ન પૂછ્યો કે કાકા, આ જે મા બાપ વૃદ્ધાશ્રમમાં આવું ઘર બહાર છોડીને, એ હું કોઈ એમની મરજીથી આવું? કાકો થોડી વાર બોલ્યા નહીં, મને જવાબ ના આપ્યો. પછી કાકા મને કહ્યું કે મને મારા જોવા ખાતર આ જેટલો પૈસાવાળાનો મા બાપ આવું એ મને નહીં લાગતું કે એમની મરજીથી કશું ખુશીથી આવતો હોય. તો કાકાને કીધું કે અમને બધાને તો મોઢા પર એવું જ કહે કે અમે તમારી ખુશીથી આવ્યા, તો રાજી ખુશીથી અમે વૃદ્ધાશ્રમ આવ્યા છીએ, અમારા છોકરાને મૂકી ગયો. કાકાએ મને થોડી વાર એમને ફોર્સ કર્યો. પછી મેં કીધું એટલે કે ઘણી વખતે મા બાપ બચ્ચાને મજબૂર હોય છે અને મા બાપ માટે પોતાનો છોકરોનું સુખ એ એમના માટે સર્વોપરી હોય છે. ઘણી વખતે શું હોય, કુટુંબ અંદર કે કોઈ વધારે ભણેલી બૈરી આવી ગઈ હોય, તમે એ વસ્તુ બી નોટિસ કરજો કે કુંવારા કોઈ પણ છોકરાનો મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. જેટલો બી મા બાપ વૃદ્ધાશ્રમમાં છે ને એ પૈના પૈ આ બધી ઘટના બનતી છે. એનું કારણ તો શું છે તમે વિચાર લેજો. પછી મેં પૂછ્યું, કીધું મા બાપ વૃદ્ધાશ્રમમાં આવો તો એમને કીધું, પછી મને કીધું કાકા ચોખ્ખું કે મા બાપને એ ખબર પડે કે ઘરનો મા બાપ ઘરમાં રહેતો હોય એટલે એમ ઘરવાળી બે વચ્ચે ઝઘડો થતો હોય, ઘરવાળા કોઈ બોલી ના કરે, છોકરાની બહુ ન મા બાપની સેવા કરવી ના હોય, રાખવી ના હોય, એ તો બીમાર હોય એટલે ગમતું ના હોય ને કે આખો દાર કોણ સેવા કરે અને બોલ કરે છે. અને અમુક વખતે મા બાપની ઉંમર થાય એટલે થોડું અમુક કેવું હોય જેનથી બી બોલવાની, એમનું મગજ થોડું અસ્થિર કોમ ના કરતું હોય. આ તો નોર્મલ વાત છે, બરાબર. પછી ઘણી વખતે મા બાપ ઉંમર લાગતી એમની સેવા કરવા ના ગમતી હોય એટલે છોકરો કે અમારા મા બાપને ઘરમાં રાખવા છું, ઘરવાળી કે અમારા મા બાપને નહીં રાખવો. એટલે આ બે જણ આખો દાર લડ કરે ને એટલે મા બાપ ઘણી વખતે પોતે વિચાર લે. છોકરો કરી નાખતો હોય પણ ખબર તો બધી પડે ને મા બાપને. એટલે મા બાપ બિચારો હૈયા પર પથ્થર રાખીને, હૃદય ઉપર પથ્થર રાખીને પોતાના વહુ અને છોકરાની ખુશી માટે હોમય છોકરાને કહી દો કે બેટા તું અમને વૃદ્ધાશ્રમમાં મૂકી આય. એટલે પેલું છે કે ભાવતું તું ને વૈદ્યને કીધું. એટલે મા બાપને ઈચ્છા ના હોય તો મનથી રોતો હોય, હૈયામાં રોતો હોય, તો હસતા મોઢા જતો હોય છે વૃદ્ધાશ્રમની અંદર. બાકી કયા મા બાપને પોતાના છોકરા ભેગું રહેવું ના ગમતું હોય, છોકરાનો છોકરો હોય એને રમાડવું ના ગમતું હોય, આખી જિંદગી તો મજૂરી કરી હોય, ગધા મજૂરી કરી હોય, પણ મા બાપે વિચાર્યું કે
ઘરપણની અંદર આપણે સુખેરી જિંદગી જીવશું, શાંતિ બેઠે બેઠે ખાશું, છોકરોને બહુ આપણી સેવા કરશે. ઘણી વખતે જિંદગીમાં આપણે જે વિચારીએ એવું જ બનતું હોય કે યા એવું બને એ જરૂરી નહીં હોતું. જિંદગીમાં કહેવાય ને કે બધી ઈચ્છાઓ કોઈની પૂરી થતી નહીં હોતી, બધી ઈચ્છાઓ કોઈની અધૂરી ના રહી જાય. કોઈકના કોઈક વાત આપણી આપણી ઈચ્છાઓ અધૂરી રહી જાય, મનની ઈચ્છા બાકી રહી જાય. છેલ્લા વસ્તુ આપણે વિચારીએ હોય, આપણે લોકો જે લોકો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું કે સેવા થાય ન હોય, આપણે લોકો આપણું ઘરવાળી હોય, આપણા બાળકો હોય, આપણા બાળકોને પ્રેમ કરવા માટે, ઘરવાળીને પ્રેમ કરવા માટે આપણે નોકર નહીં રાખતા હોતા. તો મા બાપની સેવા કરવા માટે કાં નોકર રાખો છો? તમે જે ભાવનાથી તમારા બાળકોને પ્રેમ કરો છો, તમારી પત્નીને પ્રેમ કરો છો, એ જ ભાવનાથી એ જ લગન તમે તમારા મા બાપની સેવા કરો, તો આને સાર્થક કહેવાય કે તમે તમારા મા બાપના દીકરા થયા. બાકી મા બાપને જ ખબર છે કે છોકરો મોટો કરવામાં કેટલી તકલીફ પડતી હોય છે.